વેલકમ બેક. અમદાવાદના મણિનગરમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતી છેતરપિંડીનો શિકાર બની. યુવતીના ટ્રાફિકના મેમો ભરવાના બાકી હોવાથી તેણે ભાઈના મિત્રને ગાડીના ઓરિજિનલ દસ્તાવેજો આપ્યા હતા. જોકે ઠગબાજે તેના ભાઈ સાથે મળીને યુવતીની ખોટી સહીઓ કરીને ગાડી પર 6 લાખની લોન લીધી અને બાદમાં ગાડીના દસ્તાવેજ પોતાના નામે ટ્રાન્સફર કરવા દીધા હતા. જ્યારે યુવતીને છેતરાયાનો અહેસાસ થયો ત્યારે તેના મામલે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ અરજીના કામે પ્રતિકભાઈને બોલાવતા એણે એવું કબૂલ કર્યું કે આ કાગળો મેં મારા ફઈના છોકરા ઈશ્વરભાઈની સાથે મળી અને કાગળોનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને આરટીઓમાંથી ગાડી ઈશ્વરભાઈના નામે કરાવેલ છે અને એમાં 6 લાખ રૂપિયાની લોન લઈ લીધેલી છે. તો એની આ કબૂલાતના આધારે અત્રે વખતે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રતિકભાઈ ઝીણિયાને અરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવેલ છે.